નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। બંગાળમાં એક માસથી અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાનું રોકડ, સોનું, દારૂ અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા। પીજીવીસીએલમાં ફરજ બજાવતા નીરવ દેસાઈ લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, સોનિયા, રાહુલ ગાંધી સહિત 28 પક્ષોના નેતાઓ ભાગ લેશે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બાઇડન ખતરનાક હથિયાર વેચશે। રાજા રાણીઓની કર્મભૂમિ ગણાતી મંડી બેઠક પર કંગના રાણાવત માટે અગ્નિ પરીક્ષા। કંબોડિયામાં કૌભાંડમાં ફસાયેલા 250 ભારતીયોને વિદેશી મંત્રાલયની મદદથી સ્વદેશ લવાયા। જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે આપી 6 ગેરંટી, પત્ની સુનીતાએ મહારેલીમાં કરી જાહેરતા। 11 કરોડથી વધારે રામના નામ, બીકાનેરનો અનોખો સ્તંભ જોવા માટે દૂર દેશ વિદેશથી આવે છે ભાવિ ભક્તો। સાબરકાંઠા વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ, કોકડું ઉકેલવા સીએમએ આપ્યા આ આદેશ। ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે કાજલ હિન્દુસ્તાનીએ આપેલા નિવેદન અંગે આપ્યું મોટું નિવેદન। અરવિંદ કેજરીવાલને સીએમ પદથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી હાઈકોર્ટમાં દાખલ। 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, કરોડો લોકોને ફાયદો। મોબાઈલ ફોન યુઝરો માટે અગત્યના સમાચાર, 15 એપ્રિલે યુએસએસડી સર્વિસ બંધ થઈ જશે, સરકારે ટેલિકોમ કંપનીઓને આપી સૂચના। અરબ દેશો ઇઝરાયલને માન્યતા આપવા તૈયાર, બાઇડનનો દાવો। કેન્દ્રએ વેપારીઓને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉંનો સ્ટોક જાહેર કરવા જણાવ્યું। ગાઝામાં મહિલાઓના અંડરગાર્મેન્ટ સાથે જોવા મળ્યા નેતન્યાહુના સૈનિકો, લોકોમાં જોવા મળ્યો રોષ। માલદીવના રાષ્ટ્રપતિએ પોતાના દેશના નેતા પર વિદેશી રાજદૂત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। અમદાવાદમાં ગરમીના લીધે આવકમાં ઘટાડો થતા લીલા શાકભાજીના ભાવમાં કિલોએ 10 થી 20 રૂપિયાનો વધારો। તાલિબાને અફઘાન મહિલાઓ માટે જારી કર્યા નવા આદેશ, નરકથી પણ ખરાબ હશે જીવન। સુરતમાં વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપાયું, તનની ધરપકડ। મુંબઈથી પુણે, નાસિક અને શેરડી માટે ટેક્સીના ભાડામાં થયો વધારો। 1 એપ્રિલથી સોલાર મોડ્યુલરની આયાત પર ફરીથી નિયંત્રણો લાદવામાં આવશે। રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીના 126 ક્વિન્ટલની આવક, એક મણના 550 થી 850 સુધીના ભાવ બોલાયા। કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ। દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધી, ઈડીએ સીએમ કેજરીવાલના વધુ એક મંત્રીને સમન પાઠવ્યા। કેજરીવાલ, કૈલાશ ગેહલોત બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો, ગૃહ મંત્રાલયે આપ્યો તાબડતોડ આદેશ। 1 એપ્રિલથી દવાના ભાવમાં તોતિંગ વધારો, આ દવાઓ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે। ફિલ્મી અભિનેત્રી કંગના રાણાવતે મંડી સંસદીય મત વિસ્તારમાં રોડ શો કરી અને ચૂંટણી પ્રચારની કરી શરૂઆત। ભાજપ સાથે જોડાતા નેતાને એર ઇન્ડિયા માટે વિમાનો લીઝ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈએ ક્લીન ચીટ આપી। અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને થશે ફાયદો। વાહન ચાલકો માટે ખુશખબર, ટોલ પ્લાઝા અને ફાસ્ટેગની કોઈ ઝંઝટ નહીં, સેટેલાઇટથી સીધા જ કપાશે ટોલના પૈસા। ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો, પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ। અમેરિકા, જર્મની પછી હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલ અને કોંગ્રેસ પર જાહેર કર્યું નિવેદન। 1 એપ્રિલથી ઈ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ફરજિયાત, વીમા પોલિસી ફક્ત ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જ જારી કરવામાં આવશે।
ચાઇનીઝ એપ ટિકટોકને વધુ મુશ્કેલી, અમેરિકા બાદ હવે આ મુસ્લિમ દેશોમાં પ્રતિબંધની ઉઠી માંગ. જંગલ વિસ્તારના બોર્ડર ઉપર આવેલા ગામો અને ખેડૂતોના વન વિભાગના વિવિધ પ્રશ્નો અને માંગને લઈને ગીરગઢડા ખાતે જામવાળા રોડ ઉપર ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોનો આજે 6મો દિવસ. રામલલ્લાના દર્શનને લઈને નવું અપડેટ. મંદિર 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી 24 કલાક ખુલ્લું રહેશે. ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલથી 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરવાની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો. ગૂગલનું અત્યાર સુધીમાં સૌથી મોટું પગલું, 1 કરોડ 2 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા. બોલિવૂડ અભિનેત્રી કંગનાએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી, કહ્યું હવે સોફ્ટવેર અપડેટ નહીં થઈ શકે. ગુજરાતમાં કોંગ્રેસના વળતા પડી, લોકસભા ચૂંટણી પહેલા મહામંત્રીએ રાજીનામું આપ્યું. રશિયા યુક્રેન યુદ્ધની ઇફેક્ટ, અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અસર, તુર્કી સાથે કરી ડીલ. ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસોએ જોર પકડ્યું, 2028 સુધીમાં આવક $6 મિલિયન સુધી પહોંચી જશે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મનગેરાના વેતનમાં કર્યો વધારો. 12 રાજ્ય 89 લોકસભા બેઠક, બીજા તબક્કા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ. ગુજરાત એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે સમયપત્રક, G-ના વિદ્યાર્થીઓને મળશે આ છૂટ. એસસીએ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી ફગાવી, કહ્યું અમારા અધિકાર ક્ષેત્રમાં નહીં, એલજીએ નિર્ણય લેવા પડે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ હાલમાં કાળો કેર વર્તાવ્યો છે. 3 જ મહિનામાં સ્વાઇન ફ્લુના 360 કેસ નોંધાયા, જેમાંથી 15 લોકોના મોત નીપજ્યા. સુરતમાં 13 દિવસ બંધ રહ્યા બાદ આરટીઓ ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ, રજાના દિવસોમાં કામ કરવાની પણ કચેરીની તૈયારી. નીરજ હત્યા કેસની ભારત સાથે તપાસ કરવા માંગે છે કેનેડાના પીએમ. ખેડૂતો માટે ખુશખબર, જૂન મહિનામાં થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તાના 2000 રૂપિયા. વોટ્સએપે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, 1 જૂનથી દરેક એસએમએસ પર લાગશે 2.3 રૂપિયાનો ચાર્જ. સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનોની હરાજી સામે હાઈકોર્ટનો સ્ટે, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી અપીલમાં ચુકાદો અનામત. પીએમ મોદીએ બિલ ગેટ્સને શીખવાડી નમો એપ, એઆઈ કૃષિ અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતા પર કરી ચર્ચા. પ્રોપર્ટીના ભાવમાં વધારાના કારણે 2 BHK ફ્લેટની માંગ વધી. ગુજરાતભરમાં દારૂ, સોનું, ચાંદી અને સરસ સહિત 42.62 કરોડની વસ્તુઓ કરી જપ્તે. મહારાષ્ટ્રમાં MVAમાં તિરાડ ઉદ્વે જૂથે 17 ઉમેદવારો જાહેર કરતા સાથી પક્ષો નારાજ. એસબીઆઈએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બેંકે ક્રેડિટ કાર્ડ પર ચાર્જ વધાર્યો, આ તારીખથી નવા ચાર્જ લાગુ થશે. ટીએમસી નેતા મહુવા મોઇત્રા પર સંકટના વાદળો, સીબીઆઈ બાદ ઈડીના સિકંજામાં 4 ક્વેરી કેસ મામલે કરશે પૂછપરછ. આ ઇસ્લામિક દેશમાં પરિવર્તનની લહેર, આલ્કોહોલ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, હવે પ્રથમ વખત મિસ યુનિવર્સલમાં ભાગ લેશે. કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પૂછ્યા સવાલ. ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર, રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે 0 અકસ્માત પોલિસી અપનાવો. કેજરીવાલ કોર્ટમાં જણાવશે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા, પુરાવા પણ આપશે, કેજરીવાલની પત્ની સુનીતાએ કહ્યું. ભ્રષ્ટાચારીઓએ ગરીબોના લૂંટેલા ધન અને ઈડીએ જપ્ત કરેલી સંપત્તિ મોદી સરકાર લોકોને વહેંચશે. ભાજપે 405માંથી 401 સાંસદોની ટિકિટ કાપી, 66 મહિલાઓને જંગમાં ઉતારી. પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સંકટ, રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં રજીસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત કરાયા. પ્રિયંકા ગાંધીએ કહ્યું દેશના યુવાનો સમજી ગયા કે ભાજપ રોજગાર આપી શકતું નથી. સરકારે એનસીસી એપ અને નાફેડને ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળીની સીધી ખરીદીનો નિર્દેશ આપ્યો.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસે હજુ 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.